હવે તો મારે આ ઘરમાં રહેવું જ નથી. રોજ રોજ આના નામના ઝઘડાથી તો હાવ કંટાળી ગઈ છું. હવે તો મારે મારા પિયર જ વયું જવું છે. માયગું ની આવું રોજ કોણ સહન કરે? હવે તો તેડવા આવે ને તોય આવું જ નથી. ક્યાં જાવ છો બટા? હું મારા બાપાની ઘરે જાઉં છું. કેમ ઓશિતાનું તારા બાપાની ઘરે જવાનું નક્કી કરી નાખ્યું? મને વાતય ન કરી? નહીં બા, હવે મારે આ ઘરમાં 1 કલાકય નથી રહેવું. બટા, ઉતાવળે આવું પગલું ન ભરી લેવાય. પણ બા, હું એનાથી હાવ કંટાળી ગઈ છું. પેલા તું અહીંયા આવ અને પછી મને બધી વાત કર. તારે શું તકલીફ છે? બા, મને ઘરનો કઈ પ્રોબ્લેમ હોય તો હું તમને વાત કરું ને. આ તો અમારા 2 જણાનો વાંધો છે. પણ બટા, તું મને કાંઈક વાત કર તો મને ખબર પડે ને. હમણાંથી અમારે 2 જણાને બહુ ઝઘડા થાય છે અને કામ ધંધાની બધી રી મારી ઉપર ઉતારે છે. અને એને ગમે એવી રસોઈ બનાવીને દઉં ને તોય નકરા કુકરાસ કાઢ્યા કરે. બટા, હું તને મારી દીકરી સમજીને એક સલાહ દઉં છું, તું સાંભળ. પણ બા, એને તો કાલ હાવ હદ કરી નાખી, મારી ઉપર હાથ ઉપાડી લીધો. જો બટા, આદમી કામેથી ઘરે આવે ને ત્યારે એનો મગજ ગરમ હોય, ત્યારે આપણે એને થોડી વાર બોલાવાના નહીં. અને જો ઈ કાંઈક બોલે ને તો આપણે આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. જો બટા, આવું થાય ને પછી ગામ રાજી થાય. અહીંયા આપણી વાતો થાય, ત્યાં તમારા બાપાના ઘરની વાતો થાય અને આખું ગામ આપણા દાંત કાઢે. એટલે આ સારું ન કહેવાય બટા. સુલો હોય ને ત્યાં ધુવાડા થાય. બા, તમારી વાત હાવ હાસી છે. હવે ઘેર આવશે ને હું કાંઈ નહીં બોલું, અને જો એ કાંઈક બોલશે ને તો હું આ કાને થાંભીને આ કાને કાઢી નાખી. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો.